ગાઈસ વહેલા દાડા ઉગી ગયા ખેતરમાં આપણા તરફથી બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી બધાની. ને અમારા નવા વ્લોગમાં તમારું હેપી સ્વાગત છે. અને આજ તો આપણે ગયા હતા ખેતરમાં ને દાડો જો કેટલે આવે છે. બધો મજા કરી, કારણ કે મોડા જ પાછા થોડું શું ઠંડી લાગે ને ખેતરમાં, એટલે વહેલું ઉઠાવાનું થતું જ નહીં જતું. અને આજ તો આપણે ગયા હતા ખેતરમાં અને મજા પણ આવી ગઈ. અને આજે ખેતરમાં ઊંઘવાનું કારણ શું, વિષ્ણુભાઈ ગયા હતા બારે, એના સારું કરીને આપણો વારો આવી ગયો, એટલે આપણે ઊંઘવા આવવું પડ્યું ખેતરમાં. અને ગઈ હવે બરસ બીજું કરી જરા ટીડા કાની કરી કપા ઊંઝે હશે, ખાલી તમે દેખો ચામ કરી દો. ઓપિંગો આજ ચમ હતી બધી હું જાય ઓપિંગો કપા ઓપિંગો, એટલે કપા ચમ હતી હું જાય કપા. ઓપિંગો બોલ ને મત કાવ, રેડી? ઓપિંગો બોલ ને મત કાવ, ઓપિંગો નહીં બોલું તો અડશે અમને કપા. ગઈશ કપા તો આજ તો હતી ઊંઝા થાય, હુઈ જા હા હુઈ જા. ઓપિંગો કપા તો હતી ઊંઝા થાય ને આપણે કરી દઈએ બરસ, અને ડાયરેક્ટ બરસ કરી દે કરી. ગઈશ આપણે વહેલા આવી ગયા છે ઘરે હવે ખેતરમાંથી. અને આ બધે છે ને જો કાજુને હાવર તો શીખડાવે છે સટી, અને અમને 2 દાડે કાજુનો વારો છે, કારણ કે ટલોને ગયા છે અને મમ્મા નીયો જો એમ પકડાય. હા થાય કે નહીં? ગઈશ ના આવડતું હોય તો સ્ટાર્ટિંગ કહેતું શીખડાવશો. અને ગઈશ આજ તો છે પૂનમ, અને કાજુ આ બધું વાળે છે કચરો, અને કાજુને હમણાં છે ને વારા ઉપર વારો પહોંચેલો જ તો ચીડી પડ્યો રે આળો, ખબર નહીં પડતી. હા સાટી શીખડાવે છે હાથ ભાઈ પર, હાથ ભાગશે તો બોર છે શીખ નહીં કાજે, હાથ ભાગશે કે બોર છે શીખ, એમ કે આવડતું નહીં તને. કાલ લેવા આવજો. જો ગઈ શિયાળાનું ઘી કેવા રીતે થઈ ગયું, શીરા જેવું લાગે, કણચીનો શીરો બનાવે ને એના જેવું. હા ચેતન લે આને લીશન લખું છે બાવડે. હાય ચોટી આજ તો છે પૂનમ, મને ચોટી બનાવે છે પ્રસાદી, કારણ કે ગોમમાં કરવાની છે. અને આપણે તો આશું ગોમમાં પ્રસાદી કરવા, અને કાજલ આવે તો લીશન લખવા. જો હવે કોમ કરીને હવે લીશન તો લખવું છે. આ બધમાં કાકા હતા બેઠા હતા તડકે ને. તો પૂનમ છે ને, જય માતાજી. બા આપણા બા અમારી પ્રાર્થના છે અમારો વ્લોગ સારા ચાલે જોઈએ ને. અહીંયા અમારા દાદા હે, મારે બાને જબર ભણતું હો, અમારા બાને જબર ભણતું. ના મારે બાને જબર રાષ્ટ્રીય હારી આવતી, 1 નંબર રાષ્ટ્રીય આવતી મારે બાને, ખબર છે. મૂન બા મસ્તી કરતા, માર્ક નથી ફોટા પડ્યા. મૂન બા મસ્તી કરતા કે નહીં, હજી ફોટા પડ્યા માર ખોરાઈ ગયો છે. હા ઓલું લઈ જઈ આયા ઝુકેગા નહીં સાલા, શું ઝુકેગા નહીં, એક થાપ ભેગો ભોય પડી આવજો ભાઈ. કિંજલ આગે પુષ્પા ઝુકેગા નહીં, એક મિલ છો ને પોત ગાડું કા ખાઈને બારી ગમમાં આવું છે. हम उधर लेशन पति अप्पा का बुश पेपर अप्पा क्या ना ये तो अपन आली परी थी पाथी પછી આ તો વરણ જ્યા કે નહીં તારે પાથી આપો પહેરતા હતા મેં ડાયરેક્ટ જપાન કીધું બનાવી લીધા, હારી નહીં લાગે એટલા માટે લાગે જ છે ને. જો ગેસ કમેન્ટ કરજો આપણે ઘડિયાળ હારી લાગે છે કે નહીં લાગતી. રેડી લાગે પહેરો તો હારી લાગે, ના પહેરો તો ના લાગે.
ચલો ગાઈસ સટી બનાવે છે પ્રસાદી બનાવી રહી એટલે પછી આપણે જઈએ ગામમાં અને અમારે આઈફોન ચલાવ્યો રમદાડે કિંજલ આઈફોન લાવ્યો છે કોડા બંને નંબર માર્ક ના હોય કોઈનો ના હોય ખોડોબા વ્લોગ દે ખોડોબા કાલે વ્લોગ આવશે 7 વાગે ફટાફટ ફોન કરજો મારા કાકાને કોમ જો તમે ચડી તો વ્લોગ દેખે એટલે એ ફોન કરશે હા હે નંબર દેખાઈ આવે એટલે શું લે કરવાની ગમે પણ એક્શન નાખી લાલો નંબર ઓર ડિલીટ કરી હા એક કરી નાખે કે ગાઈસ અમારા છે સિંગલ મન શીખડાવે છે ફોન એક કરી નાખે એટલે નંબર છે ગાઈસ અમને બોલતા નહીં આવડતું અમારી બેન બોલતા અમને શીખડાવે છે બોલો કેવી રીતે બોલવાનું કોણ નહીં ચેતન 94 વેલા નંબર બોલે યા કોઈ દાડ બ્લોગ માં કોઈ બોલતો તો લે પકડી એ અબરા નંબર લઈ જો ગાઈસ નંબર તો લીધો યાર કિંજલ શીખડાવ અમને બોલતા નહીં આવડતું ફટાફટ કોરોના બોલે ચલો ગાઈસ પછી ગામમાં નીકળીએ એટલે આપણે મળીએ ચલો આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ બની અને હવે આપણે જ ગામમાં જો આ પ્રસાદી કરવાની છે પાર્થિવ આવે ગામમાં અને સટી બનાવે છે રોટલા અને આપો પણ આવે મોન આપો અને ગેડો અને આપો અને બાકસ લેરી અહીંયા કદાચ બાકસ નહીં મળતી હા એક લેરી એટલે મળતી નહીં એટલા માટે અહીંયા હોય કે ના હોય છે નક્કી હોય આપો પણ આવી ગયો હવે પીવું ખોર પાર્થિબા ઓલા લાડુઆ કરવાના એટલા માટે ચલો ગાઈસ ગમમાં જઈને આવે ગાઈસ ઓલરેડી આપણે પહોંચી ગયા શાળામાં ને કારણ કે અહીંયા પ્રસાદી કરવાની છે હે આ છે શાળા અમારા ગામની કારણ કે 3 4 5 શાળાઓ છે અલગ અલગ અને જો વડલો ખાલી તમે આબા બેઠા છે પાર્થિભાવ જય પાર્થિભાવ અમે અને શું કરવાનું તેમાં હારી તમને લઈને આવ્યા હતા મને એટલી બધી ખબર નહીં ખાલી પ્રસાદી આપણે નોર્મલ થી ચાલે એવી ચાલી ગઈ એટલે હા એવા રીતે તાર હવે તું પાડવું પડશે ને ગેડા ઉલ્યા મોતી જણ આ રે આવ્યો મોજ પાડું છું હા બાકી લાય ગેડો તો લીશે લપસી નહીં ખાવા પહોંચી હા આ નાખી દે એમાં હવે તો કમ્પ્લીટ થાય વધારે ના હળગાવ તો ને પછી ઓલો છે કાઢો પડવાનો છે હે ડે ફટાફટ ગીડાને તો પૂછે કેવું ભણે છે તું હોય સ્કૂલમાં હા પાકિસ્તાનની શાળા એટલે તમારી શાળામાં નહીં તો આ તમારી શાળા તો નહીં કોકની શાળામાં આવી દો તો લપસણી ખાવા તમારી શાળા થોડી પેલા અમે હોય પાડે એ તો ખબર છે અમે હોય ભણેલા હો બા કેટલા દાડા ખબર અમે પાછો મહિનો ભરીને પાછા છે ને પરોટમ જતા રહ્યા હતા મહિનો ભણ્યા હતા ના પરસે ના આવ્યું મૂકો ને બધા મૂકા હારી વળી આવતા હોય ભણવા અમે થોડુંક આપણને અલગ અલગ લાગ્યું એટલે પાછાથી થવું ના હું છે મારતા ત્યાં મારા આવડે એમાં 3 જણા જ વહેલા આવ્યા બોલે આ હોશિયાર છે ભણવા ક્યાં કેવા છે એમાં હોશિયાર છે તને શું લાગે
હા મને આ ઘર રમવા સારું કરીને વહેલા આવે ચીકુ જઈએ મોડલ બનાયો ચમ હાલાવ મારા હાથી કરું પણ એવું થોડું હોય ભાઈ તો એ માણસ છે ને તો અમે કોણ છે આપણે વાબી લે લે બરણી લાવજે લે વિડીયો બનાવો ચો ભણવા લે ડુચુવાડા તો ઓય કના શાળા ચાલતી જ નહીં ગણવેશ અલગ છે પેલા ડુચુવાડા ભણતો તો દીવદર ઓય ઓલી શાળામાં બરોબર તમે એમાં ભણીને આપણે તો કોઈ છોડી નહીં નહીં આપા આ સ્કૂલે નહીં છોડી ના આજી સ્કૂલ ભણા છોકરા ગાયબ થાય બેસ પૂરા બે દી પોપરો અમને કે ચાલે મોડા કડે ભૂખ ના લાગવી તો અને જો ભણો હાલ બોલો રે તમે હોય તો નહીં પણ ઓય પણ હા હોય જ નહીં ભણો તમે હાલ બોલો બધા ખાલી શું આ તો ના પાડે પછી આપણે કરી દઈએ વાત આપણે ઘર જઈને પચાવી દઈશું નમો હાથ કોઈ ના ચલો ગાઈસ પ્રસાદી થઈ ગઈ છે આપણે અને હવે આપણે હાથ ધોઈ નાખ અને પગે નાખવા કરી આ પરબ નવી પડાઈ આપા કે છે કે જૂની રે આપા જૂની નહીં કે નવી પડાઈ જૂની રે મને એવું લાગે કે જૂની રે હા હાલ ગેડા તો પર આજો ગરમ તો હોય જ નહીં તું બહેણી ના પડતી કરતો આતોય પરા લબાણી મને લે આતોય પરા ચલો ઓય ભણો ઓય નહીં ભણતા તમે હાજુ બોલો ના તા બાપાનો અલે એ તેમાં આરે વેલા હોય ફરેડ આવે સીધા આટલા વેલા આવે ને ઓકે હા હોય જ ને સિસ્ટમ ના ઓળખો તો ચલો ગાઈસ આપણે નીકળી ગયા હવે ઘરે અને આપણે હવે ઘર જઈને મળીએ રેડી આપણે પ્રસાદી બીજી થઈ ગઈ અને આ છે આપણું ગોમ શું બાબા બાબા પ્રસાદી લઈ લે આપણે જવાનું છે જમણવારમાં આપણે ખાવા ના પડે તોરમ પણ ફોન જ હવે આવે છે એટલે ખબર પડે છે તો ખબર હતી આબા તાર પત્રિકા છે યાદુસિંહ નહીં ગડા પત તો જોઈને ફોન કર દે એ તો કાલની ક્યારની ખબર નહીં ના તોરમ ના એ તો તરત આવી જ છે મનસા વાથી દોડ કરે ચલો કઈ આજ તો આપણે જવું છે વળી જમણવાનું કારણ કે હવે ખબર પડી છે કે ફોને જ હવે આવ્યા છે એટલે આપણે હવે ખાલી બૂટ પહેરવાના રહીએ ને ઉપડી જાય જમણવારમાં બસ જમણવાર કરીને તો આપણે ઘરે આવી ગયા ઘરે તો કોઈ છે નહીં કારણ કે 2 દિવસથી ટલો પણ ઘરે નહીં એટલે મજા આવતી નહીં કારણ કે હોનું બધું લાગે છે ટલો નહીં ગયા છે અને મમ્મા આવીએ ને એટલે બધું કોઈ દેખાતું જ નહીં કરી કોઈ છે જ નહીં એવું બધું હોનું મજા નહીં આવતી ટલાવે હવે આજકાલ માઈ થાય છે આજ તો શું મુકેશભાઈની ગાંધીનગર ગયા છે એટલા માટે ગયા હતા અહીંયા કે કોઈ લોત નહીં પણ મુકેશભાઈ આજ ગાંધીનગરથી ઘરે અહીં આવી જાય છે અહીંયા સાસરી અને અહીંયાથી પછી કાલે આવી જશે ઘરે રેડી ને ગઈશ અને હવે આપણે મળશું નવા વ્લોગમાં
અમારો વ્લોગ પૂરો દેખજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય માતાજી.